ગુરુ બ્રહ્મા ને વિષ્ણુ મહેશ છે રે, ગુરુજી રે દેવો તણા દેવ છે રે. હે ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ છે રે, ગુરુ બ્રહ્મા ને વિષ્ણુ મહેશ છે રે. જેને ગુરુ જીવનમાં મળ્યા રે, તેના સર્વે કાજ સરિયા રે, ગુરુ બ્રહ્મા ને વિષ્ણુ મહેશ છે રે. ગુરુ ગોવિંદ એક રૂપ જાણશે રે, ઈ તો અદ્વૈત ભાવમાં ભળશે રે, ગુરુ બ્રહ્મા ને વિષ્ણુ મહેશ છે રે. બે ઘડી બોલી બાકી એ લાંબુ છે, તમે કેને શેને રાખશો, કારણ કે આ બધું કાંઈ ન થાય તો પછી. હવે એ વેદાંત પાછા એ વેદાંતના પાછા અમુક આવ્યા છે, એમાં આપણે એક વસ્તુ જાણ્યા જેવી છે કે જગતમાં અષ્ટધા પ્રકૃતિ વેદમાં કીધી કે 8 પ્રકૃતિ અને એ 8 તત્વો એ જે હોલ પાદ બ્રહ્મના, જેને સૂક્ષ્મ શરીર કહે, હિરણ્ય ગર્ભ કહે, એ બ્રહ્મના હોળ તત્વો એવા છે, એનાથી જગતનું સેવન થઈ રહ્યું છે. એટલે સુખરામ બાપુ કીધું 16 કળા અમે 16 મિલાવે. આપણી 16 કળા 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 પ્રાણ ને હોળમું મન. એમ ભગવાનના હોળ ધરતી, આકાશ, તેજ, વાયુ, જળ, રજોગુણ, તમોગુણ, સત્વગુણ. પછી ઇન્દ્રિય, મન, અન્ન, બળ, મંત્ર, જાપ, શ્રદ્ધા, આવા જે તત્વો છે એ હોળ તત્વોથી જગતનું સેવન થાય છે. એની આને આપણા હોળ તત્વો ભળે તો જેને આત્મજ્ઞાન થાય. એમ આપણા હોળે હોળ તત્વો એટલે પેલા પ્રીતમ સાહેબે કીધું ને કે પરમાર્થમાં પિંડ ગાય. પિંડ એટલે શરીર, આખું શરીર જેને બીજા માટે જ જ્યારે થાય સેવામાં, સત્સંગમાં, બીજા એટલે આ બધું બીજું જ છે. એટલે આત્મભાવથી જરીક પણ એ ગડબડ, દગો, ભેદ ભાવ નહીં, ઊંચું નીચું, હારા દોયલા, મારું તારું જ્યારે મટી જાય, જેમ ધણીનો રોટલો એવો જ હાહરાનો રોટલો એ જે બદલી જાય, હાહુ વધારાની હોય છે, બળેલો રોટલો ના હોય જાય, તાજો રોટલો ધણી પાસે જાય. આજે એક વસ્તુ સમજાય જેવી છે, જૂનું જૂનું કોઈને બતાવતું નથી, કોઈ ગણતા નથી, હું ઘરના કોઈ કહેતાય નથી, પણ આ જૂનું જૂનું જ્યાં સુધી જરીકે દેશ મનમાં રહેશે ત્યાં સુધી ભગવાનના ઘરમાં પ્રવેશ નથી. પછી બીજે બધે પ્રવેશ થતો હશે, વૈકુંઠમાં, ગૌલોકમાં કે સ્વર્ગમાં કે અક્ષરધામમાં કે જ્યાં ત્યાં બધે કંઈક જગ્યા મળતી હશે, પણ ભગવાનની અંદર આત્મામાં પ્રવેશ નથી. જ્યાં જરીકે પણ ભેદ આવ્યો, કારણ કે ભેદ એ જ દુઃખનું કારણ છે, એ જ સંસાર છે, એ જ દ્વૈતપણું છે, બેપણું છે. અદ્વૈત ભાવ એ જ આત્મા, એ જ બ્રહ્મ. અને અદ્વૈત ભાવ વાળાને જ એ બધું સમજાશે. હવે એ વેદાંત છે, થોડુંક તત્વ ઊંધું છે, હોળ કળા, હોળ પ્રશ્નો કાંઈક બોલાય છે, પણ મેં થોડીક એ જાણ્યું જોયું કે ભાઈ એ સમાજમાં સીધું કેમ જાય છે, તો એની માટે અષ્ટધા પ્રકૃતિ વેદમાંથી નિશોર કાઢી અને મેં થોડીક તારી એના જે રૂપ ખાસા હતા એ મેં થોડાક આપણે સમજાય જેવા છે કે અષ્ટધા પ્રકૃતિ એટલે કામ, ક્રોધ, હું, મારું, ઈર્ષા, શરમ, લાલચ ને શંકા. આ 8 વસ્તુમાં આ જગત હેરાન થાય છે. કાંઈ પણ ડખો થાય અને 8 બારું કોઈ દી ન હોય. તપાસ કરો. આ 8 બારું નહીં હોય, કોઈ પણ હોળી હોય જગતમાં. હું, મારું, કામ, ક્રોધ, ઈર્ષા, શરમ, લાલચ અને શંકા. આ
આઠમાં આ બધો દેખાડો છે. હવે એ આઠ અષ્ટધા પ્રકૃતિ આ સંસારમાં ધરતી, આકાશ, તેજ, વાયુ, જલ, રજોગુણ, તમોગુણ, સત્વગુણ, એમાંથી આ તત્વો બનતા બનતા આપણા વ્યવહારમાં આ આઠ આવ્યા છે. હવે એ આઠ આપણા શત્રુ છે, આપણને મારવા આવે છે તલવાર લઈને. તો એકલા તો પોગી નો એકથી, તો સામે આઠ માણસો તો આપણે ચાર કરવા પડે લડવા. ભલે લાકડા તો લાકડાની તલવારથી પણ લડવું તો પડે. એવા આઠ સામે યોદ્ધા જોશે. તો એ યોદ્ધા મેં આઠ ગોત્યા કે આ આઠ જોશે. આમ તો એક સાથે સર્વે સદા એક જાણે સર્વે જણાય, રામ કે ગણો ફાર, ગુરુ કૃપા કેવલમ. પણ એ થોડુંક અભ્યાસની વાત આવી છે, વેદાંત તત્વ આવ્યું છે, થોડુંક આપણે લઈ. બાકી આમાં બહુ શબ્દ જાલમ મહારણ્યમ ચિત્ત ભ્રમણમ, આમાંથી હાલો લઈને ભાગી જવાનું છે. આમાં સોપડામાં પેલું નથી રહેવાનું, ખાલી આ તો થોડુંક આપણે જાણવું. તો સામે આઠ યોદ્ધા એવા ગોત્યા. પ્રાણાયામ, આ જે સામે આઠ શત્રુ છે એની સામે પ્રાણાયામ, ધ્યાન, પ્રાર્થના, એકાંત, અસંગ, મૌન, ભાવ અને ભરોસો, આ આઠ વસ્તુ જયારે પરિપૂર્ણ આપણે કંઈક થાય તો ઓલાને જીતી શકાય એમ છે. હવે એ બધું પંચીકરણ હાટું આપણે આપીએ છીએ. હજી તો આગળ એની વિચાર સાગર, તત્વનું સંધાન, આ બધો અભ્યાસ બાકી રહી જાય છે. જ્યાં સુધી વિચાર સાગર, તત્વનું સંધાન અને આવડું પંચીકરણનો જેમ સેમ અભ્યાસ નહીં થાય ત્યાં સુધી કોઈ દી શિક્ષાપત્રી નહીં સમજાય, સુખવિલાસ નહીં સમજાય, ગીતા નહીં સમજાય. કારણ કે એનું પહેલું ધોરણ ભણવાનું છે. સહશાસ્ત્રો ભણે પંચીકરણ, વિચાર ચંદ્રોદય, પંચદશી, વિચાર સાગર, તત્વનું સંધાન અને બ્રહ્મસૂત્ર. આ કાશીમાં સહશાસ્ત્ર ભણાવે છે. એમાં પહેલું એકડ્યું છે પંચીકરણ, જે આપણે બધાને દઈએ છીએ. એ એકલા અભ્યાસ થાય છે. બાકી વિચાર સાગર તો આમ ભણવું પડે, પાટી કાગળ લઈ, જેમ છોકરા ભણવા જાય ને એકડ્યું, એમ પંચીકરણ તો એકડ્યું છે. એ જે આપણે ત્યારે આ બધું વસ્તુ એ જ્ઞાનનો રસ્તો છે, ત્યારે માઇન્ડ સમજાય છે. હવે મતલબ એટલે મેં કહ્યું એકાંત ને અસંગમાં ફેર હું એકલું રહેવું, અસંગ રહેવું. એટલે હું એકાંત ને અસંગ એમ એ 7 ભૂમિકા છે, 8 સાધન છે, 5 કલેજ છે, 5 જ્ઞાનેન્દ્રિય, 3-4 દેહ છે, યોગના 5 અંગ છે, યોગના 5 નિયમ છે, 3 સત્તા છે, 3 ભેદ છે. આ બધું પંચીકરણમાં અભ્યાસ કરશો એટલે આવી જશે. ન જાય જબકીએથી જામની, રવિ પ્રગટે રહે નહીં રાત, ગુરુ એવા ગોતી. દૂર મંડળ માયાનું દેખીને, હૃદયે વાસ કરે ઋષિરાજ, ગુરુ એવા ગોતી. કરીએ શ્રી કૃષ્ણ ઉપાસના, ધરીએ રુધિયામાં ધ્યાન, ફરીએ નહીં ગર્ભવાસમાં, કરીએ ઠીક નિદાન. કરીએ શ્રી કૃષ્ણ ઉપાસના, ઘટપટ પ્રત્યે રચના ઘણી, ભર્યા રત્ન ભંડાર, હીરા મોતીની હાટડી, સદગુરુ ખોલનહાર. કરીએ શ્રી કૃષ્ણ ઉપાસના. એ વેદાંત પાછું આવ્યું, હું કોણ છું એનો જવાબ ને એનું બધું વેદાંત છે. આ પાછું
એ નિરાંત પંથનું આવ્યું પાછું. એ નિરાંત પંથની આપણે જે વાત કરી એમાં આ કીર્તન પણ બહુ સારું બોલે છે. બધા નાચતા જાય, ખુશતા, હજારો માણસનું વિશું કાલિદાસ એવા જે બધા આચાર્ય બોલતા હોય છે. તું માયાનું વિભાજન કર, શેષ વધે તે અહમ બ્રહ્મ છે. પણ આ એક વખત પાછું શું છે, આ બધા બેઠા હતા ને તો એમાં લખ્યું હતું તું માયાનું વિભાજન કર, શેષ વધે તે ઈશ્વર છે. આમાં એમ લખ્યું હતું. એ પાછું થોડુંક બદલ્યું. મેં કહ્યું ઈશ્વરમાં તો માયા છે સગુણ. હવે આ પણ એક અભ્યાસ છે. ઈશ્વર, બ્રહ્મ, ભગવાન, જીવ, આત્મા, આ બધું અલગ અલગ શું છે? તો એમાંય કાંઈક છે. હે તો તમે એમ બોલ્યા તો કે શેષ વધે તે ઈશ્વર છે. ઈશ્વર નહીં, શેષ વધે તે એ બ્રહ્મ છે. બધામાં જે દેખાય છે આંખથી એમાં માયાનો ભાગ છે એટલે દેખાય છે. કાંઈક પદાર્થ ભળ્યો છે બીજો એટલે હું બે પણ છું, સગુણ સ્વરૂપ છું એટલે એમાં કંઈક ભેળું છે, એને માયા કહેવાય. તો એને બાદ કરે તો બાહ્ય નિરાકાર વધવો જોઈએ. તું માયાનું વિભાજન કર, શેષ વધે તે અહમ બ્રહ્મ છે. હે રામ આકાર સ્વરૂપ નથી, રંગ રૂપ ગંધ નથી, વાલો વ્યાપક સચરાચર છે. શેષ વધે તે ઈશ્વર છે. સર્જન વિસર્જન સાધન છે જળ થળ સ્વામી, કર્તાય કર્તા કારણ છે અંતર્યામી. હે રામ સનાતન સત્ય છે, ક્ષણનું રહસ્ય છે, વાલાનું નામ નિરંતર છે. શેષ વધે તે ઈશ્વર છે. તું માયાનું વિભાજન કર, શેષ વધે તે અહમ બ્રહ્મ છે. બરોબર. ખોલી છે સત્સંગ શાળા રે, કોઈ ભણવાને આવજો. અમૂલ્ય લાવલે નારા રે, કોઈ ભણવાને આવજો. એકડે ઈશ્વરનું નામ ઘૂંટાય છે, હરિ ગુરુ સંતની કૃપા ભણાય છે. ભણે કોઈ રામ રટવાળા રે, કોઈ ભણવાને આવજો. આપણે જે ભૂમિકાની વાત કરી, હાથ ભૂમિકા, એ હાથ ભૂમિકાનું એક આખું કીર્તન છે. હવે એનો રાગ થોડોક ઠંડો છે. કરો જ્ઞાન ભૂમિકાનો વિચાર રે, જેને હોય જેવો અધિકાર. કરો જ્ઞાન ભૂમિકાનો વિચાર રે. પેલી ભૂમિકા ઈચ્છા. શુભ ઈચ્છા કરવી સર્વે ત્યાગી રે, સદગુરુ ચરણે અનુરાગી રે. કથા શ્રવણ કરો જુઓ જાગી, કરો જ્ઞાન ભૂમિકાનો વિચાર રે. તુર્યાતીત વાણી માનો આવે રે, નેતિ નેતિ કહે વેદ ગાવે રે. દાસ ગરીબ એ કોણ બતાવે, કરો જ્ઞાન ભૂમિકાનો વિચાર રે. આ બધા ગરીબદાસ બાપુના મુખ ઠુમરી રાગ. કાર્તકે કેવળ બ્રહ્મને ભજીએ, તજીએ તૃષ્ણા તમામ રે. મોંઘા મોક્ષને માટે મોક્ષ રે મિથ્યા મોજું ન માણો,
મન સાથે માંડો સંગ્રામ રે મોંઘા મોક્ષ ને માટે. આ 12 મહિનાના આવા ને ઠુમરી રાખજે. હવે શેલું છે, શેલું બીજું બધું કંઈક વાંચવાનું, કંઈક પાછો સત્સંગ ને એવું કંઈક છે. એ બધું જેને કોઈને આહુતિ દેવી મંત્રના આહુતિ દેવી હોય, કોઈને જાપ કરવા હોય, એની આ 1-2 પાના છે. કરેક સમય પાસ માટે એ મન શાંતિ, મન એ તમે કહો છો ને એને આપણે ઘરે એક નાનકડું આવું કંઈક દેતવાનું નથી લાવતા હોય, આહુતિનું આવે એમાં થોડુંક દેતવું નાખીને દશાંત ધૂપની ડબ્બી લાગે, એમાં આહુતિ આપે. ઓમ ભૂત સંગાટ છે સુખના પથે ને જય શ્રી પરમ શ્રી પદે ઓજામ્યા સ્વાહા. આવા બધા લાખો લાખો જાપ કરતા છે સાધુ સંતો. તો એ બધા જાપ છે, બરોબર. એ જીવ શિવની એકતા માટેનો. હવે બીજા એક હનુમાન દાદાને એવું આહુતિ જાપ છે. ઓમ હમ હનુમંતે અંજનાય મહાબલાય નમઃ. ઓમ એહી નમો ભગવતે હનુમંતે મમકારીષુ જવલ જવલ પ્રજ્વલ પ્રજ્વલ અસાધ્ય મમ રક્ષ રક્ષ સૌર કષ્ટેભ્યો હમ ફટ સ્વાહા. એ ગુપ્ત કર્મને જાગૃત કરે છે. હવે આમાં કેમ અહીંયા છે એ મન સ્થિરતા માટે. ઓમ નમો ભગવતે મહાબલે પરાક્રમે મન વિલાસિતામ સ્તંભ મન કુરુ કુરુ સ્વાહા. આવી આહુતિ દેવાતી હોય છે બધા માટે. હવે એક ભય માટે, ભયના નિવારણ માટે. ઓમ ઉગ્રવીર મહાવિષ્ણુ જ્વલતમ સર્વતોમુખમ નૃષ્યમ ભીષ્ણમ ભદ્રમ મૃત્યુ મૃત્યુ નમામ્યહમ સ્વાહા. એ બધા મિલિટરી મરે ને ત્યારે રામ રામ નહીં બોલતા, આ મંત્ર બોલે. કારણ કે એ ભયંકર, જેમ થંભ ફાટ્યો હરી પ્રગટ્યો એવી એક ખુમારી. એ મિલિટરી લોકોને પૂછવું, આ એની પાસે મંત્ર છે. ઓમ ઉગ્રવીર મહાવિષ્ણુ જવલતમ સર્વતો મુખમ નૃષ્યમ ભીષ્ણમ ભદ્રમ મૃત્યુ મૃત્યુ નમામ્યહમ સ્વાહા. એક અન્નપૂર્ણામાંનું અન્ન વસ્ત્રના આબરૂ ઢકાય રે એનું એક આહુતિ બધા દેતા હોય છે. એ ગમે ત્યારે થઈ શકે, પણ એનો મુખ્ય દિવસ કંઈક છે ધનતેરસની રાતે બધા અનાજ નોતરે. જેમ આ પાઠ કરે એમ બધા અનાજની ઢગલી કરે, પછી ના કંઈક દૂધ દીપ રાખે, ઘરનું કામ કરતા જાય. મન એમ 9 દી કે 11 દી એમ કંઈક બે બધું બેસતું વરણ દિવાળી બધું એમાં જાય. ઓમ અન્નપૂર્ણેશ્વરી મહેશ્વરી રિધિ સિદ્ધિ દેવની નિત્યન ધાત્રી ભવાની શ્રવણે હું ફટ સ્વાહા. આવા બધા છે, બરોબર. શેનું શું છે? હા, શેનું અહીંયા આપણે એ બેન સંગીતા બેને ફોન કર્યો, આમ ફોન કર્યો. આ કેવું છે? બાપાને આડત્રીસ નંબર લગાવી દેતો. કેટલા નંબર બોલ? 7 83 97 83. એ બેનાનું બનાવેલું છે. દત્ત દિગંબર પર બેઠા ભૂખ ભાંગી બન્યા કરુણા નિધિ. દત્ત દિગંબર પર બેઠા ભાવે ભજતા અલખ ધણીને
હરિ ગુણ ગાય રે ભૂખ્યા તરસ્યા રોગી જનોને ભૂખ્યા તરસ્યા રોગી જનોને આપો ભક્તિનો પ્રસાદ રે દત્ત દિગંબર પર બેઠા પર બનાઈ પીર થયા છે માયા મરનો છે આધાર સાદુર તણાઈ સુરવીરને રાખ્યા પોતાની પાસ રે દત્ત દિગંબર પર બેઠા ભક્તિ બતાવી નકલંગ ધણીની રિયા હૃદયાની માઈ રે જુગ જૂનો પ્યાસી આત્મા આવ્યો તમારી પાસ રે દત્ત દિગંબર પર બેઠા ચરણે રાખો પ્રભુજી અમને છોડાવો માયાની જાળ રે અલગ ધણીના નાતે આપ્યો અલગ ધણીના નાતે આપ્યો અંતર સંગુ આવાજ રે દત્ત દિગંબર પર બેઠા એ સંગીત અત્યારે દેહમાં મા બાપ ને કપાવીને એને ભગવાન મદદ કરે માંડવી જાજી વીણવાની તો ભૂંગળા મોકલ્યા ભગવાન બધી ખાઈ ગયા એટલે હું બિચારાને મેં કીધું શું છું તો કે એ તો સેવા થઈ ગઈ એટલું કામ ઓછું કર્યું ભગવાને બે વીણી ગયા આવો સીતારામ સાંભળો કેસેટ થાય છે એટલે તમારું એ ભજન આવ્યું એટલે અમે થોડુંક શરૂ કર્યું બરોબર મા બાપ ક્યાં છે મમ્મી પપ્પા ક્યાં છે મમ્મી પપ્પા ક્યાં દોયા કરશે કોક આવશે કા બીજું હું હાલો સાંભળો ઘડીક એક છેલ્લું ભજન છે ઘડીક સાંભળો કે પછી તમારે અંધારું થાય પાછું આગું ખેતર છે હાલતા હાલતા ફટાફટ સાંભળીને અમે ફટાફટ અમે બંધ કરીએ હાલો સાંભળો હા સીતારામ ઘડીક સાંભળો હવે આ એક એવું છે હવે આ બધી આપણે માથાકૂટ તો કરી આ બધી સુખલાસમાં આમાં પછી જો એક આમનામ વ્યૂ જાય ને બેન તો છે એમ કે અમારે બધું અમે બધા ભજન ક્યાંક ગયા તો એક ભાઈને માઇન્ડ ભજન આવડે કે ન આવડે તો તે ઓલા ભાઈ નવા હતા બધા અમે તો એમાં એકને માઇન્ડ તો બાપુ કે બોલો ભજન તો કે હું ન બોલું બાપુ તમે બોલો બાપુ કે અમે તો બોલવા તો આવ્યા છીએ બોલશું હું બોલીને ગઈ તો કે મારું બધું નહીં આવે તો બાપુ આમ જોયું ડેલો હતો મોટો ખુલ્લો પેલા ડેલા આડું છે કાંઈ તો કે નહીં તો કે બોલની સીધે સીધું વયું જાય કે કોણ પકડી શકે એમ એ જો પછી કાંઈ ન થાય તો ની વાત છે થોડું ઘણું તે આમ આપણે કાંઈક થોડું ઘણું તો કેવા થાય કે હા ભાઈ અમે બધું ગડબડ ગોટાળા તો કર્યા છે પણ એક કામ આટલું થોડું સારું છે અમારું જો તમને સારું લાગે તો શું કરો હા અમે થોડુંક બધું તમારે જોઈએ એવા તો નથી ચાલ થોડીક ખામી તો છે ભૈયા હવે તમે કંઈક થોડું ઘણું કરો ને હે 5.5 તો કરો 5.5 ને કરતા આવડે બિચારા બહુ મહેનત કરે છે વારે ઘડી 50% આવે છે હવે એકાઉન્ટ કરી નાખો હા પણ બહુ 50% તો ભોગવવું પડે
નકર પછી જો માનવીની મૂર્ખાય તમે નજરે જુઓ નહીં, જો માનવીની મૂર્ખાય તમે નજરે જુઓ નહીં, નજરે જુઓ નહીં તમે આ માનવીની મૂર્ખાય તમે નજરે જુઓ નહીં, નજરે જુઓ નહીં તમે નજરે મૂર્ખાય તમે નજરે જુઓ નહીં. જીવતાને તો ઝાંખીને જુએ પાણી પણ નો પાય, જીવતાને તો ઝાંકીને જુએ પાણી પણ નો પાય, મર્યા પછી કલશા ભરી પીપળા મારે રાય તમે નજરે જુઓ નહીં, મર્યા પછી કળશવાળી પીપળા મારે રાય તમે નજરે જુઓ નહીં, જુઓ માનવીની મૂર્ખાય તમે નજરે જુઓ નહીં, જુઓ માનવીની મૂર્ખાય તમે નજરે જુઓ નહીં, મર્યા પછી મુક્તિ માટે પ્રભાસ પાટણ જાય, મર્યા પછી મુક્તિ માટે પ્રભાસ પાટણ જાય, કાશીએ જઈને સાદ સરાવે કોકના પેટ ભરાય તમે નજરે જુઓ નહીં, કાશીએ જઈને સંસારાવે કોકના પેટ ભરાય તમે નજરે જુઓ નહીં, જુઓ માનવીની મૂર્ખાય તમે નજરે જુઓ નહીં, જુઓ માનવીની મૂર્ખાય તમે નજરે જુઓ નહીં, વૃદ્ધને દેખી મનમાં જાણે ઘર ખાલી કેમ થાય, ને દેખી ઘરમાં જાણે ઘર ખાલી કેમ થાય, સ્વાર્થ ચૂકે સૌને જુએ ઉલટો મારે માર તમે નજરે જુઓ નહીં, સ્વાર્થ ચૂકે સૌને જુએ ઉલટો મારે માર તમે નજરે જુઓ નહીં, જુઓ માનવીની મૂર્ખાય તમે નજરે જુઓ નહીં, જુઓ માનવીની મૂર્ખાય તમે નજરે જુઓ નહીં, માલા પડે ને રાબડી માંગે તો સૌ બેરા બની જાય, માના પડે ને રાબડી માંગે તો સૌ બેરા બની જાય, આવા પરિવારને માટે જિંદગી ખોવાય તમે નજરે જુઓ નહીં, આવા પરિવારને માટે જિંદગી ખોવાય તમે નજરે જુઓ નહીં, હરી ભજન ભૂલી ગયો ને મોહની માં ચકચૂર, હરે ભજન ભૂલી ગયો ને મોહની માં ચકચોર, દાસ ગરીબ કે દુઃખની વેળા સવરે છે દૂર તમે નજરે જુઓ નહીં, દાસ ગરીબ કે સૌને જણા દુઃખ દશે દૂર તમે નજરે જુઓ નહીં, નજરે જુઓ નહીં તમે આ માનવીની મૂર્ખાય તમે નજરે જુઓ નહીં, નજરે જુઓ નહીં તમે આ માનવીની મૂર્ખાય તમે નજરે જુઓ નહીં, જુઓ માનવીની મૂર્ખાય તમે નજરે જુઓ નહીં, જુઓ માનવીની મૂર્ખાય તમે નજરે જુઓ નહીં, સદગુરુ દેવની જય. કઈક આપણે જે કઈ ઘડી કોકને કઈક કરવું જ કરો બાકી અહીંયા એ પૂરું થાય છે.